જયંતિ ભાનુશાળી જેમની હત્યા થઈ ગઈકાલે, ત્યારે આ કેસમાં સાંજ સુધીમાં ઘટસ્ફોટ થયા છે. અનેક નવા સાંજ સુધીમાં જે નવો ઘટસ્ફોટ થયો, H1 કોચના અટેન્ડન્ટની પૂછપરછ કરાઈ, ટીટી ખાનગી કોન્ટ્રાક્ટરની પણ પૂછપરછ કરાઈ. ડીજીપી આશિષ ભાટિયા સાંજ સુધીમાં પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. તો ત્યાં સુધી અનેક ઘટસ્ફોટ થયા છે અને હજી પણ નવા કેટલાક રહસ્યો ખુલી શકે આ સમગ્ર હત્યા કેસને લઈને. તો જે મુસાફર સવાર હતો પવન નામનો, તેની પણ પૂછતાછ થઈ છે, જેમાં સામે આવ્યું છે કે બે હત્યારા હતા, બંને હિન્દી ભાષી હતા, જેમની સાથે જયંતિ ભાનુશાળીનો ઝઘડો પણ થયો હતો. તો લગભગ 10 મિનિટ જેટલી બંને વચ્ચે વાતચીત થાય છે, ઝઘડો થાય છે અને ઝઘડો શાંત થઈ જાય છે. ત્યાં સુધી આ મુસાફર માથે ચાદર ઓઢીને સૂતો રહ્યો. જો કે ત્યારબાદ જ્યારે તેને જાણ થઈ ત્યારે મૃતદેહ તેણે જોયો જયંતિ ભાનુશાળીનો, અને આ રીતે હત્યાનો મામલો આખો સામે આવ્યો. ઉદય રંજન વધુ માહિતી સાથે આપણી સાથે જોડાઈ ગયા છે. ઉદય, જે રીતે અત્યાર સુધી અનેક ખુલાસાઓ થયા છે, એક તો મુસાફર જે પવન નામક વ્યક્તિ છે તેની પૂછતાછમાં પણ ખુલાસા થયા છે અને હજી પણ અનેક પૂછતાછ થઈ રહી છે, તેમાં પણ મોટા ઘટસ્ફોટ થઈ શકે. શું વધુ માહિતી? જરૂરથી નુપુર, જો વાત કરવામાં આવે તો પાછળની કચેરી આપણે દેખાડવા માટેનો પ્રયત્ન કરીશું. પ્રથમ તો કે આ કચેરી ખાતે અત્યારે પૂછપરછ થઈ રહી છે અને આ કચેરી ખાતે અત્યારે તમામ લોકોની પૂછપરછ થઈ રહી છે, જેમાં H1 કોચ જે હતી, H1 કોચને લઈને જે એમાં લોકો કામ કરી રહ્યા હતા, અથવા તો જે લોકો એમાં ચાદર પાથરવાનું કામ કરતા ખાનગી કોન્ટ્રાક્ટર છે અથવા તો એનો ટીટી જે છે, એ તમામ લોકોની પૂછપરછ અત્યારે આ કચેરી ખાતે થઈ રહી છે. આપ જોઈ રહ્યા છો કે પોલીસ કર્મચારીઓ જે છે અત્યારે દસ્તાવેજો લઈને ઉપસ્થિત છે અને સમગ્ર કેસની જે આખા જે ઝીણવટપૂર્વક આખો તપાસવામાં આવી રહ્યો છે. આશિષ ભાટિયા જે છે, ડીજીપી CID ક્રાઇમ અને રેલવેના, એ થોડા સમયની અંદર કાલુપુર રેલવે સ્ટેશન ખાતે પહોંચશે અને DIG ગૌતમ પરમાર જે છે અત્યારે ત્યાં પહોંચી ચૂક્યા છે. ફરી વખત એક પંચનામું કરવામાં આવ્યું છે FSLની ટીમને સાથે રાખીને, કેમ કે જે ગોળીબાર થયો છે, એટલે કે જે બે ફાયર થઈ છે, બે ફાયર કઈ રીતે અને કઈ દિશામાંથી થઈ છે તે તપાસવામાં આવશે. બીજી મહત્વની વસ્તુ એ છે કે પવન જે છે, પવનને લઈને અત્યારે આ જગ્યા ઉપર પૂછપરછ કરવામાં આવી રહી છે અને પવન જે છે એ કેવા પ્રકારની માહિતી આપશે એ એના ઉપર ખૂબ જ મહત્વની વાત બની રહેશે. કારણ કે કહી શકાય કે આ કેસનો સૌથી મોટો સાક્ષી જે છે પવન મોર જે છે એ બની રહેશે અને કેસની તપાસ જે છે એ પણ પવન મોરથી થઈ રહી છે અને કદાચ આ તપાસનો અંત જે છે એ પવન મોર સુધી જ આવી જશે. કારણ કે જે પ્રમાણે હત્યારાઓ દરવાજો ખખડાવ્યો, દરવાજા ખખડાવ્યા બાદ જે જયંતિ ભાનુશાળીએ દરવાજો ખોલ્યો અને ત્યારબાદ તેની વચ્ચે 7 થી 8 મિનિટ સુધી અથવા તો કે 10 મિનિટ સુધી એક ઝઘડા જેવું અને તકરાર થઈ, ત્યારબાદ જે છે આખો મામલો શાંત થઈ ગયો અને ત્યારબાદ જે છે પવન મોરે પોતાની ચાદર ખોલે છે અને જોવે છે તો જયંતિ ભાનુશાળી જે છે મૃત હાલતમાં ત્યાં હતા. ત્યારબાદ ટીટીને જાણ કરવામાં આવે છે, ટીટી કંટ્રોલ રૂમને જાણ કરે છે અને ત્યારબાદ આખો કેસ જે છે સામે આવે છે કે જયંતિ ભાનુશાળીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સાંજ સુધીમાં આશિષ ભાટિયા જે છે આ કેસને લઈને એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે એમ છે, કારણ કે આ કેસને લઈને એક નવો ખુલાસો પણ થઈ શકે છે અને નવું એક ડેવલપમેન્ટ પણ સામે આવ્યું છે. તો શું રહેશે એ આશિષ ભાટિયાની પ્રેસ કોન્ફરન્સમાં ખ્યાલ આવશે. નુપુર. બિલકુલ ઉદય, આભાર સમગ્ર માહિતી માટે. તો જે રીતે અત્યાર સુધી અનેક ઘટસ્ફોટ થયા છે અને હજી પણ પૂછતાછ ચાલુ છે, તો મહત્વના જે લોકો ટ્રેનમાં, ખાસ કરીને જે લોકો હાજર હતા, ટીટીની પૂછતાછ થઈ રહી છે. આ તમામની પૂછતાછ બાદ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ શકે.